તમે પણ જ્યારે ઉપવાસ કરો છો ત્યારે અશક્તિ આવી જાય છે, થાકી જાઓ છો, તો આ રીતની સાબુદાણાની ખીચડી જરૂરથી બનાવજો. આ એક ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરશે. તેલ ગરમ થઈ જાય એટલે જીરું, એ પછી કાજુના ટુકડા અને મખાનાનો ઉપયોગ કરીને આ ખીચડી બનાવવાની છે, જેનાથી એકદમ તમને આખા દિવસ દરમિયાન થાક પણ નહીં લાગે. અને જે મખાના છે એ કેલ્શિયમની ઉણપને પૂરી કરતા હોય છે. તો આ રીતે રસાવાળી સાબુદાણાની ખીચડીની અંદર મખાનાનો જરૂરથી ઉપયોગ કરજો. અને એની અંદર આ રીતે લીંબુનો રસ અને થોડી એવી ચપટી એવું લાગે તો ખાંડ ઉપયોગ કરજો, જેનાથી તમને વ્રત કે ઉપવાસ કર્યો હશે તો તમને થાક નહીં લાગે અને આખો દિવસ તમારે કંઈ ખાવાની પણ જરૂર નહીં પડે. તો આ ટિપ્સ તમે જ્યારે સાબુદાણાની ખીચડી બનાવો છો ત્યારે જરૂરથી ટ્રાય કરજો. ચપટી એવા મખાના એડ કરી દેજો. તમારી ખીચડી જે છે એકદમ ટેસ્ટી પણ બનશે અને હેલ્ધી પણ બનશે. કેવી લાગી મારી આજની તમને ટિપ્સ? જરૂર